હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ ચેનલ. તો આજે હું આવી છું સિંધુ ભવન એક્સટેન્શન રોડમાં, જે સિંધુ ભવન અને રાજપથથી 200 મીટરના અંતરે છે અને આ 3 BHK છે. તો ચલો હું તમને વિઝિટ કરાવું કે સેમ્પલ હાઉસ કેવું છે. સો લેટ્સ ગો. તો એન્ટ્રી કરતાં જ આ છે મસ્ત ડ્રોઈંગ રૂમ. અહીંયા બાલ્કની આવી જશે. અહીંયા ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ એરિયાની બાજુમાં કિચન છે. આ બાજુ વોશયાર્ડ અને સ્ટોરરૂમ પણ આપેલો છે. અને કિચનની સામે જ અહીંયા મસ્ત ચિલ્ડ્રન રૂમ આવી જશે. અને અહીંયા કોમન વોશરૂમ પણ આપેલું છે. અને એની બાજુમાં સેકન્ડ બેડરૂમ છે. અને આ બાજુ છે મેઇન માસ્ટર બેડરૂમ, જે 15.5x11નો છે અને બહુ મસ્ત ફ્લેટ છે. પ્રોજેક્ટમાં 5 બ્લોક છે. 5 બ્લોક છે, ઇન્ડિવિજ્યુઅલ છે. અને બ્લોકની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એપ્રોક્સ 80 થી 110 ફૂટનું છે. અને અહીંયા ઓલ એમ્યુનિટીઝ ગ્રાઉન્ડ ફ્લોર પર આપેલી છે. અને બીજી ટેરેસ પર પણ બધા જ બ્લોકના ટેરેસ પર એમ્યુનિટીઝ આપેલી છે. અહીંયા ગાર્ડન આપેલું છે. અને હવે જોઈએ આ સાઈડ પ્લે એરિયા, એની બાજુમાં છે ફૂટબોલ, પિકલ બોલ, બેડમિન્ટન. અને ઓલી સાઈડ આપણે જઈએ તો ત્યાં આપેલું છે અને જે મારું ફેવરિટ, જે મને બહુ ગમે છે, એ છે બોક્સ ક્રિકેટ. અહીંયા તમારે બીજી ક્યાંય બહાર જવાની જરૂર નથી, કેમ કે બોક્સ ક્રિકેટ અહીંયા જ આપેલું છે ફ્લેટની અંદર જ. બધા જ બ્લોકના ટેરેસમાં અલગ અલગ એમ્યુનિટીઝ આપેલી છે. જેમ કે અહીંયા સિટિંગ એમ્યુનિટીઝ આપેલી છે, તો બીજા બ્લોકમાં સ્કેટિંગનો ટ્રેક છે, કોઈ સ્ટેજ બનાવેલું છે, જોગિંગનો બી ટ્રેક આપેલો છે. તો બધા જ બ્લોકના ટેરેસ પર અલગ અલગ એમ્યુનિટીઝ આપેલી છે. કોર્નરનો પ્રોજેક્ટ છે, તો તમને અહીંયા ફૂલ વેન્ટિલેશન મળી જવાનું છે. તો મને કહેજો કે આ બ્લોગ તમને કેવો લાગ્યો. અને હું બીજા નવા પ્રોજેક્ટના પણ બ્લોગ મૂકવાની છું. અને કમેન્ટ કરજો કે તમે કઈ જગ્યાએ કેવી ટાઈપના ફ્લેટ જોઈ રહ્યા છો. તો તમને કોમેન્ટમાં રિપ્લાય આપીશ. અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.